ભુજની ભાગોળે આવેલ મિર્જાપર ગામમાં સરકારી જમીન પર કરાયેલ દબાણનો મામલો ગરમાયો છે અને આ મામલે સામસામા આક્ષેપો થઈ રહ્યા છે। અમુક લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે ગ્રામ પંચાયતના સત્તાધીશો દબાણકારોને છાવરી રહ્યા છે, તો સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે કેટલાક વિઘ્ન સંતોષીઓ ખોટો પ્રચાર કરીને પંચાયતને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે। મિર્જાપરના અગ્રણી તથા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી અરવિંદભાઈ પિંડોરિયાના જણાવ્યા પ્રમાણે મંદિરોના નામે લોકોની લાગણી તથા ચેડા કરીને દબાણો બચાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે, પણ આવા તમામ દબાણો દૂર કરવા તંત્ર મક્કમ છે તેમ જણાવતા શ્રી પિંડોરિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પ્રથમ તો મિર્જાપર ગામે મેઇન રોડ ઉપર સર્વે નંબર 2 અને 173 પૈકી એ બિનખેતી 1990 થયેલું છે। વગર પ્રીમિયમ ભરીને આ બિનખેતી કરવામાં આવ્યું હતું। એમાં સરકાર સીધી લીટીની અંદર જોડાઈ અને એ દબાણ જે સેન્ટરથી 10 મીટર છોડવાનું હતું એ જગ્યા ઉપર 10 મીટર દબાણ કરી 6 મીટર છોડ્યું અને બાકી 4 મીટરનું દબાણ કરી અને જે તે વખતે નાયબ કાર્યપાલક ઇજનેર એ દબાણ તોડવા માટે સ્થાનિકે પણ આવેલા, પણ ગોવિંદ નાથા ખરેખર વસ્તુ એક હોય અને બતાવે બીજી। હું આપના માધ્યમથી એક નાની વાત કરું કે હમણાં 2-3 દિવસ પહેલાં એમને એવું કીધું કે હનુમાનજીના મંદિરનું મીટર કાપવા માટે આવ્યા છે અને એમાં અરવિંદભાઈ આ મીટર કપાવે છે અને ગામના સરપંચ પણ એની સાથે છે। તો આજની તારીખની અંદર આ હનુમાનજીનું મંદિરની લાઇટ ચાલુમાં છે અને આ મંદિર 15 વર્ષ પહેલાં બનેલું છે। ઇસ્યુ એનો વ્યક્તિગત ઇસ્યુ લઈ અને ગામની અંદર આ મૂકે છે। બીજી વાત, જ્યારે મંદિરની વાત આવે ત્યારે હું મંદિર સાથે જોઉં। આજને આપણા માધ્યમથી હું કહું છું કે આ મંદિરની અંદર કષ્ટભંજન હનુમાન મંદિર મિર્જાપરનું મીટર જોઈ તો આજે પણ હું મીટર આ હનુમાનજીના મંદિરના નામે અપાવવા સહમત છું। વાત કરીએ મોચીરાયની, મોચીરાય હનુમાનજીના મંદિરનું મીટર ગોવિંદનાથાની અરજીથી આ મંદિરનું મીટર દૂર કરેલું છે અને જીબી વાળાએ આ મીટર કાપેલું છે। જ્યારે હમણાં નવા કાર્યકર્તાઓમાં ઉમેરો થયો, રામજી વિશ્રામ ગોરસિયાએ આ મંદિરમાં મીટર ભરે એ માટે જીબીની અંદર કોડ પણ ભરેલો છે, પણ માત્ર ને માત્ર ગોવિંદનાથાના સ્વાદ ખાતર જ્યારે આ મિર્જાપર હનુમાનજીના મંદિરનો ઇસ્યુ બનાવ્યો, આપણા હું ઓન રેકર્ડ તમને મેં આ બધા ઓન રેકર્ડ આપેલા છે અને હું ગોવિંદભાઈને જાહેરમાં પણ બેસવા તૈયાર છું અને અત્યારે પણ 100-150 કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત છે અને સ્થાનિકે પણ અત્યારે મારી સાથે ચાલો, અત્યારે હનુમાનજી મંદિર મિર્જાપરનું લાઇટ ચાલુમાં છે, એ મીટર કાપવા માટે કોઈ વાત નથી। એ માત્ર ને માત્ર આ જમીનને એક ઇસ્યુ બનાવીને આપણા માધ્યમથી આ ખોટા પ્રચારો કરે છે અને આજે પણ હું કહું છું કે મંદિરનું મીટર ગમે ત્યાં હોય, દબાણમાં હોય કે જ્યાં ત્યાં હોય, મંદિરનું મીટર મળશે। અને આ મિર્જાપરની વાત નથી કરતો, આના સિવાય પણ ક્યાંય અમારી જરૂરિયાત હોય તો જ્યાં મંદિરની વાત હશે ત્યાં અમે સાથે જઈ અને હજી ફરીથી ખુલાસો કરું છું કે આ મિર્જાપર હનુમાનજીના મંદિરનું મીટર આજે પણ ચાલુ છે અને કાલે પણ ચાલુ રહેશે। વાત છે 3 વ્યક્તિગત મીટરની, એ વિષય અમારો નથી, એ જીબીનો વિષય છે। જ્યારે આ મિર્જાપરનું જે દબાણ તોડવા માટે અરજદારને નોટિસ આપેલી હતી, એ નોટિસ આપ્યા પછી અરજદારે કોઈ જવાબ ના આપતા એ વખતે પોલીસ તોડવા માટે ટ્રેક્ટર મશીનો પણ ત્યાં હાજર હતા, પણ એક અધિકારીના વલણને કારણે આ દબાણ દૂર થઈ શક્યું નહીં અને આ જમીન સ્ટેમ્પ પેપર ઉપર ઇમલો વેચાણ કરી અને આ જમીન વેચી મારી છે। આના માટે મેં સક્ષમ અધિકારીઓને મેં સૂચના આપી છે કે આ તાત્કાલિક આ જે વેચાયેલી જમીન છે, સરકારી જમીન વેચી શકાય નહીં, માટે આની તાત્કાલિક કાર્યવાહી કરવા માટે મેં સૂચના આપેલી છે।